સુરતના રત્ન કલાકાર હડતાલ મામલો સામે આવ્યો છે ત્યારે રત્ન કલાકારો જુદી જુદી માંગણીને લઈને હડતાલ પર છે તેમજ અલગ અલગ વિસ્તારમાં રત્ન કલાકારો દ્વારા હડતાલને સમર્થન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલમાં જે રત્ન કલાકારો રોકવામાં આવે છે તેને કારખાનાઓમાં જઈને સમજાવવામાં આવશે। જ્યાં સુધી રત્ન કલાકારોની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલનું એલાન કરાયું છે। આ ઉપરાંત સરકાર પાસે ભાવ વધારાથી લઈને સહાય યોજના સહિત જુદી જુદી 4 થી 5 જેટલી માંગો કરવામાં આવી છે। મારું નામ ભાવેશ ટાક ડાયમંડ વર્કર રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ માટેનો કોલ આપેલો હતો। એ કોલની અંદર આજે બીજો દિવસ છે। રત્ન કલાકારોને 3 થી 4 વિસ્તારની અંદર સમજ આપવા માટે અમે આજે ફિલ્ડ ઉપર છીએ। રત્ન કલાકારોને એટલું સમજાવવા માંગીએ છીએ કે આપની માંગણી જે છે શાંતિપ્રિય રીતે અને શિસ્તબદ્ધ રીતે વિરોધ કરવાનું અમે રાખીએ છીએ। ટ્રાફિક ન થાય, કાયદા વ્યવસ્થા ન દોડે એ આપણી પ્રથમ જવાબદારી છે। પોલીસ તંત્રને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ રત્ન કલાકારોની 10 વર્ષની અંદર છુપાયેલી જે વેદના બહાર આવી છે અને વાચા આપવા માટે આપનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે। કાલે પણ અમને રેલી કાઢવા માટેની સાથ ને સહકાર આપ્યો તો આજે પણ તમે સાથ ને સહકાર આપજો। માલિકોને અને એસોસિએશનના પ્રમુખોને, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલને અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને કહેવા માંગુ છું ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને જે સરકારે કમિટમેન્ટ આપી છે એ કમિટમેન્ટ મુજબ કારીગરોને મદદ કરવામાં આવે, કારીગરોના 30% ભાવ વધારો કરવામાં આવે અને કારીગરોને વિનંતી કરવા માંગુ છું કે આજે જો તમે એક નહીં થયા, આજે જો તમે સંગઠિત નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી ભાવ વધારો નહીં આવશે। આ લખી રાખ। આગળની રણનીતિ એ જ રહેશે કે આજ સાંજ સુધી અંદર કારીગરો સ્વયંભૂ રીતે તમામ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરે આપના માધ્યમથી કહેવા માંગુ છું અને તમામ કારીગરોનો સાથ અને સહકાર આવનારા દિવસોની અંદર અમને છે અને રહેશે અને આવનારા દિવસોની અંદર કદાચ ભૂખ હડતાલ પણ કરવી પડશે તો ડાયમંડ વર્કર યુનિયન તૈયાર છે કારીગરોનો જેવો પ્રતિસાદ।